તો જય માતાજી, જય માનતા, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? ચેનલ પર નવા હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી દેજો. આજે હું તમને બતાવવાનો છું અમારા સપનાની સમાજવાડી. તો મિત્રો, દેવગામથી સારંગપુર બાજુ જવાના રસ્તે સમસ્ત કોળી સમાજની વાડીનું અમે બધા ભાઈઓએ નિર્માણ કર્યું છે. મહેનત કેટલી કરી છે એ કહેવા જાવ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે ટૂંકમાં કહું તો અમારા બધા કોળી ભાઈઓનો ખૂબ જ સારો એવો સપોર્ટ અને મહેનતથી આજે આ દિવસ આવ્યો છે. અને મિત્રો, નાના છોકરા અને જુવાનિયાથી માંડી મોટી ઉંમરના લોકો સુધી અમારી સમાજવાડીમાં કંઈક ને કંઈક દાન અને મહેનત કરેલી છે. એ બધાનો હું દિલથી આભાર માનું છું. અને તમને વિડીયોમાં દેખાતું જ હશે કે આજે આવડી મોટી સમાજવાડીનો એક રૂમનો સ્લેબ ભરવામાં આવે છે. અને એ પણ અમે બધા ભાઈઓ સાથે મળી અને જાત મહેનત કરીને. અને મિત્રો, અમને ગર્વ છે કે આવનારા સમયમાં અમને, અમારા છોકરાઓને અને ગામને પણ આ કોળી સમાજની વાડીનો સદુપયોગ થાય. બસ આટલું જ વિચારીને અમે અમારી કિંમતી સમય ફાળવી અને સમાજવાડીમાં મહેનત કરતા હોઈએ છીએ. અને ત્યાર પછી મિત્રો, છેલ્લે બધું કામ પતાવી અને એક નાનકડા જમણવાર જેવો પ્રોગ્રામ રાખેલ હતો. કહેવાય છે ને કે અન ભેગા મન ભેગા તો ભાઈઓ પણ ભેગા. કે કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, હિમાલય પણ નથી નડતો.